નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આ જીવકર કંપનીના જીવકર બોલ મગના બિયારણમાં આવ્યા છે. બરાબર છે. આપણે આ ખેડૂતને પૂછીએ એમનું ગામ કયું, તાલુકો કયો અને જિલ્લો કયો. શું નામ તમારું? કરમટા ગોવિંદભાઈ ભૂપતભાઈ. કરમટા ગોવિંદભાઈ ભૂપતભાઈ. ગામ ઢેલાણા. તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ. આપણે આ કઈ જાત લાવ્યા તમે? આપણે જીવકર બોલ્ડ. બરાબર ને? આ તમને આ મગ કઈથી લાવ્યા હતા? આપણે સૂરજ એગ્રો માંથી લાવ્યા હતા ને? હા. એ ભાઈએ તમને ધરાર મગ આલ્યા હતા? ધરાડ હે, જબરજસ્તી કીધું હતું ને? પૂછ્યા વગર કીધું હતું ને કે આજ વાવો. બરાબર, પૂછ્યા વગર મગ અહીંયા આપણે ટ્રાન્સફર કરી દીધા હતા. ટ્રાન્સફર કરી દીધા હતા હા. ને? એમને જે પ્રમાણે વર્ણન કર્યું ને હારા થશે ને, હા. એ જે રીતે વર્ણન કર્યું એ પ્રમાણે મગ સારા છે કે કેવા છે? એ પ્રમાણે ખૂબ સરસ મગ છે. આ એરિયામાં ફર્સ્ટ નંબર મગ છે આપડા. બરાબર. અને ખૂબ સારું બિયારણ છે. હા, અને આ વરસાદની અંદર સિંગો જે ફાટે છે હા. બીજી વેરાયટીમાં, હા. જ્યારે આની અંદર ફાટવાનો પ્રશ્ન ખરો? ના, સિંગ ફાટવાનો જરાય બીક નથી. હા. આ વરસાદને પ્રમાણે છે કે આપણે શું છે કે મગમાં બીજું કોઈ નુકસાન નથી, પણ ઈયળનું પ્રમાણ વધી ગયું છે. હા, એ તો વાદળના કારણે એનો પ્રશ્ન હા. ઓવરઓલ બધી જગ્યાએ છે. હા. બરાબર. બાકી આમ બીજા મગ જોતા અત્યાર લગીને તમે જે વાવતા હા. એના કરતા સિંગની સંખ્યા કેટલી લાગે છે? વધારે છે કે ઓછી છે? સિંગની સંખ્યા ખૂબ વધારે છે. પેલા બીજી જે અને વાવતા એના અત્યારે કરતા. સુધી અમે મગ વાવ્યા એ કરતા ફર્સ્ટ નંબરનો મગ. બરાબર. એના કરતા આ મગની અંદર તમે આ દાણા બી મોટા આવે છે ને? દાણા બહુ મોટા આવે છે. દાણો બોલ્ડ આવે ને થોડો? હા, bold બરાબર. બાકી બીજા મગમાં ઝીનો દાણો આવે. એનો દાણો. એના કરતા આનો આ દાણો દાણો મોટો આવે ને બોલ્ડ દાણો આવે. બોલ્ડ દાણો આવે. બહુ મસ્ત બરાબર. દાણો. તો આપણા જે બી ખેડૂત આ યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકના માધ્યમથી જોતા હોય વિડીયો તમારો, તો એ ભલામણ થાય મગ વાવવાની જીવકરના બોલ? એકવાર 100% તમારે આ બિયારણની તમે એકવાર વાવેતર કરો. એક ખેડૂતને આગળ વધવા માટેનું એક આ બિયારણ છે જીવકર બોલ્ડ, અને ખૂબ સરસ બિયારણ છે. સારું બિયારણ છે ને? એકદમ દરેક સારું ખેડૂત બિયારણ આવી શકે ને? દરેક તમે આ પ્લોટ જોવા આવ્યા છે બધા ખેડૂતો આ જ ગામના છો ને? હા. તો કેવા લાગ્યા આ બિયારણ તમને? સારું છે ને? બરાબર. જે હોય સાચું કહેજો, એવું ના થાય કે આ વિડીયો ચાલે એટલે સારું બોલાય એમ. સારું છે ને? ભલે.